અમદાવાદ ખાતે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે JWની CSR શાખા જેડ અર્થ દ્વારા ફરી એક વખત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. અમદાવાદના CG રોડથી શરૂ થઈ વલ્લભસદન રિવરફ્રન્ટ સુધી 600થી વધુ લોકોએ પ્લાસ્ટિક અને કચરો સાફ કરી ક્લીનઅપ વોક યોજી હતી. આ માધ્યમથી જમીન અને જળમાં વધતા માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ અંગે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વિશેષ વાત એ છે કે છેલ્લા 20 વર્ષથી JW દ્વારા દર વર્ષે શહેરમાં અનોખી એમ્બિયન્ટ મીડિયાના માધ્યમથી કલાકૃતિઓ તૈયાર કરીને પર્યાવરણ અંગેનો સંદેશ આપવામાં આવે છે. આ વર્ષે શહેરના 9 સ્થળોએ 12 ફૂટ ઊંચા પાણીની બોટલના ઇન્સ્ટોલેશન લગાવવામાં આવ્યા હતા. આ પાણીની બોટલ પ્લાસ્ટિક અને અન્ય કચરાથી ભરેલી હતી, જે સામાન્ય રીતે આપણે નદી, તળાવ કે દરિયામાં ફેંકી આપીએ છીએ. તેનો મુખ્ય સંદેશ હતો, તમે જે ફેંકો છો એ જ તમે પીવો છો, જે વાસ્તવિક રીતે પાણીમાં વધી રહેલા માઇક્રોપ્લાસ્ટિક વિશે ગંભીર ચિંતાનો વિષય છે. આ ઇન્સ્ટોલેશન આર્ટ અને એમ્બિયન્ટ મીડિયા એજન્સી FLS દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. JWના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શાંભવ ચૌહાણે જણાવ્યું હતું કે દર વર્ષે અમારું પર્યાવરણ માટેનું પ્રતિબદ્ધતાનું સ્તર વધુ મજબૂત બની રહ્યું છે. ગયા 2 વર્ષમાં જ્યારે જેડ અર્થની રચના થઈ ત્યારે અમે શહેર અને આસપાસના વિસ્તારમાં 5 તળાવો જીવંત કર્યા છે, શહેરી ફોરેસ્ટ બનાવ્યા છે અને AMCની મદદથી પર્સકોલેશન વેલ્સ બનાવીને દર વર્ષે 6 કરોડ લીટરનું પાણી બચાવ્યું છે. આ વોક અને ક્લીનઅપ ડ્રાઈવમાં JWના CMD જીતેન્દ્ર ચૌહાણ, MD બિપિન ચૌહાણ તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શાંભવ અને સિદ્ધેશ ચૌહાણ સહિત કંપનીના સિનિયર કર્મચારીઓ અને સમગ્ર ટીમે ભાગ લીધો હતો. जितेंद्र चौहान, डायरेक्टर जेडब्ल्यू लाइफस्टाइल इंडिया लिमिटेड। आज 5 जून एनवायरनमेंट डे का दिन है और हम कई सालों से एनवायरनमेंट के ऊपर काम करते हैं। कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी के तौर पर हम ये अभियान चलाते हैं और 5 जून आने से 2 महीने पहले ही हमारी तैयारी होती है कि हमें क्या क्या करना है, क्या क्या नए संदेश लोगों को देना है, और इसकी तैयारी हमने बहुत पहले कर दिया। आज हमारी कंपनी के 600 एम्प्लॉय और एनवायरनमेंट डे के टी-शर्ट पहन के हमारे स्टोर जेडब्ल्यू से लेके रिवर फ्रंट तक सुबह 6:30 बजे वॉक किया हम लोगों ने। रास्ते में जितना भी प्लास्टिक वेस्ट कचरा जो भी मिला उसको सबने इकट्ठा किया। ये सब हम लोग रिसाइकल के लिए भेजेंगे। हम ऐसा चाहते हैं कि आज ग्लोबल वार्मिंग के अंदर बहुत परेशानी हो रही है। आप देख रहे गर्मी कितनी बढ़ रही है, तो इसके ऊपर हमें बहुत काम करना चाहिए। जो हम इस पे निश्चित करते हैं कि हम समाज के लिए जितना हो सके उतना ज़्यादा काम करेंगे। और जेडब्ल्यू हम ऐसे तौर पे पहुंचना चाहते हैं कि ग्लोबल लेवल पे लोगों को लगे कि हम कुछ समाज के लिए कर रहे हैं। और आज अहमदाबाद में बहुत सारी जगह पे हमने क्रॉस रोड पे हमने प्लास्टिक की बोतल जिसमें ड्राई वेस्ट भर के लोगों को मैसेज देना चाहते हैं कि आप जो फेंकते हैं वो हम पानी पीते हैं। ये बहुत एक हमारा इनिशिएटिव है। हमें लोगों का सपोर्ट भी बहुत मिलता है। आज हमारी पूरी टीम यहाँ पर मौजूद है। सुबह 6 बजे सभी लोग आ गए थे और ये अभियान हम सालों तक चलाते रहेंगे और हम देश को आगे बढ़ने में मदद करेंगे।